જય સ્વામિનારાયણ બધાને વડતાલ પોગી ગયા હતા ને ફટાફટ ઉઠીને સવારમાં પૂજા કરી લીધી ને ભત્રીજીને ઉઠાડી લીધી અને પછી પૈયા ગયા વડતાલ સ્વામિનારાયણ મંદિર ને ભગવાનના કરી લીધા દર્શન ને પછી ફટાફટ ઉતાર આવીને ડેકીમાં બધું સામાન ભરી લીધો બે ગાડીઓ કરી નાખી રેડીને નીકળી ગયા પાછા હાઈવે ઉપર અને કરી નાખો રસ્તામાં એક નાનો અમથો વોલ્ટ ને ગાડીમાં નાખી દીધું ડીઝલ ને પોગી ગયા ભડલાવાળા માતાજી ન્યા હો જઈ ગયા લંબે માં અને પછી આખું ફેમિલી પોગી ગયું માતાજીના દર્શન કરવાડું પછી માતાજીનું શ્રીફળ વધીને નાખ્યું. અને તો સીધું પાણી ભરવા માંડ્યા ને પછી બધા નીકળી ગયા આગળ જવા હતું. હવે તો રસ્તામાં ઝાડવા વધવા માંડ્યા છે કારણ કે પોગી ગયા છે સોરઠ બાજુ ને પોગી ગયા સરદાર સ્વામિનારાયણ મંદિરે ને કરી નાખ્યા ભગવાનના પાછા દર્શન ને પાછા નીકળી ગયા આપણે રસ્તામાં. હવે તો પવન ચક્કી દેખાવા માંડી છે ને ધીમે ધીમે હવે ગિરનાર દેખાવા માંડ્યો. ટૂંક સમયમાં આપણે ગિરનાર પોગી જવું હવે અને પોગી ગયા જુનાગઢ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર ને કરી નાખી ભગવાનની આરતી ને કરી નાખ્યા ભગવાનના દર્શન. પછી મેન જીજુએ બે કરી નાખી ભગવાનની ફરતી કર પ્રદક્ષિણા સાંજે વયા ગયા પ્રસાદ લેવા માટે. અને પોગી ગયા આપણે જ્યાં રહેવાનું છે ત્યાં ઉતારે ને હવે મળીએ કાલના વ્લોગમાં. રામે રામ, હેપી દિવાળી, હેપી ન્યુ યર.